તો ગુજરાત પંચાયત લેબોરેટરી ટેકનિશિયન મહામંડળે કાર્ય દેખાવ કર્યા છે। વિવિધ પ્રશ્નોની ઘણા સમયથી સરકારમાં રજૂઆત કરી છે, નિરાકરણ હજુ સુધી નથી આવ્યું। લેબ ટેકનિશિયન પહોંચ્યા છે ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે લેબ ટેકનિશિયન મહામંડળે બેનર સાથે સૂત્રોચ્ચાર કર્યા। તો મુખ્ય 6 માંગણીઓ છે। પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કક્ષાએ લેબ ટેકનિશિયનને ઇન્ફેક્શન અલાઉન્સ, નોન પ્રેક્ટિસ અલાઉન્સ આપવાની માંગ કરવામાં આવી છે। તો આ સાથે જ કેન્દ્ર કક્ષાએ આઉટસોર્સથી અટેન્ડન્સ સહાયક આપવાની પણ માંગ કરાઈ છે। ઉચ્ચતર પગાર ધોરણમાં વિસંગતતાઓ દૂર કરવાની માંગ કરી છે। કોવિડ-19 રોગચાળામાં કરેલ કામગીરી, પગાર બાબતનો ઠરાવનો લાભ આપવાની પણ માંગ થઈ છે। લેબોરેટરી ટેકનિશિયનને મેલેરિયા સુપરવાઇઝર અને મેલેરિયા ટેકનિશિયનની ખાલી પડેલી જગ્યા પર શૂન્ય બજેટમાં કામગીરીમાં ફેરફાર કરવાની માંગણી સાથે ધરણા કર્યા છે। તો સરકાર મહામંડળની માંગ જો નહીં સંતોષે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે। 25/6/1992 જે ઠરાવથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સામૂહિક આરોગ્ય કેન્દ્ર કે સિવિલ હોસ્પિટલ ખાતે કામ કરતા લેબોરેટરી ટેકનિશિયનના જે પગાર ધોરણમાં જે વિસંગતતા ઉદ્ભવેલી હતી તો એ 25/6/1992 જે ઠરાવ છે તેની અમલવારી અમે તમામ સમસ્ત લેબોરેટરી ટેકનિશિયનો માટે કરવા માટેની અમારી મૂળ માગણી છે। ભારતની જીત પર ધારાસભ્ય રીવાબા જાડેજાએ ટીમ ઇન્ડિયાને અભિનંદન પાઠવ્યા। 12 વર્ષ બાદ ઐતિહાસિક જીતને અભિનંદન પાઠવતા તમામને જીતનો શ્રેય આપ્યો, જ્યારે કે રવિન્દ્રસિંહ જાડેજાના સંન્યાસની બાબતને અફવા ગણાવી છે। કહ્યું છે કે એમની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી જોઈ લો। 12 વર્ષ પછી જે ઐતિહાસિક જીત આપણને ચેમ્પિયન્સ ટ્રોફીના ફાઇનલમાં મળી છે એ બદલ હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું 140 કરોડ દેશની જનતાને, ક્રિકેટ લવર્સને અને ટીમ ઇન્ડિયાને। અને ખૂબ સરસ રીતે આપણે થ્રુ આઉટ ધ ટુર્નામેન્ટ રમ્યા અને દેન ફાઇનલમાં જે રીતનું પ્રદર્શન, ટીમ કોમ્બિનેશન અને દરેક ઇન્ડિવિજ્યુઅલ પ્લેયર્સે કરેલું, તો આ જીતનો શ્રેય એ તમામને જાય છે, એટલે ખૂબ ખૂબ અભિનંદન। 14 મહિલા CISF અધિકારીઓ સહિત 125 જવાનોનો કાફલો દેવભૂમિ દ્વારકા પહોંચ્યો। સમુદ્રીય તટની સુરક્ષા માટે નીકળેલી CISF જવાનોની સાયકલ રેલી દ્વારકા દરિયાકાંઠે પહોંચી। જવાનોની સાયકલ રેલી કચ્છ લખપતથી શરૂ થઈ હતી અને કુલ 6553 કિલોમીટરની સાયકલ રેલી કન્યાકુમારી ખાતે પૂર્ણ થશે। આ રેલી પૂર્વ અને પશ્ચિમ બે તરફના રાજ્યોમાંથી શરૂ થઈ છે અને જવાનો તમામ સમુદ્ર તટ વિસ્તારની 25 દિવસમાં જ साइकिल द्वारा मुलाकात लेशे। इस रैली का मकसद है कोस्टल जनसंख्या जो है, तटीय क्षेत्र में रहने वाली जनसंख्या है, उसमें सुरक्षा के प्रति अवेयरनेस को लेके आना। इस रैली का मोटिव है सुरक्षित तट समृद्ध भारत। क्या क्या सुरक्षा के चैलेंजेस एक तटीय क्षेत्र में हो सकते हैं, इसके बारे में उनको अवगत कराना और किस तरीके के चैलेंजेस से वो ओवरकम कर सकते हैं ताकि हमारा देश जो है सुरक्षित रहे और समृद्ध बन सके। વાપી મહાનગરપાલિકામાં આસપાસના 11 ગામોનો સમાવેશ કરવામાં આવ્યો છે, તેમાંથી નામધા લોકોએ વિરોધ કર્યો છે। વાંસાના ધારાસભ્ય અનંત પટેલની આગેવાનીમાં ગ્રામજનોએ મહાનગરપાલિકા ખાતે ધરણા કર્યા અને નામધા ગામનો મહાનગરપાલિકામાં સમાવેશ ન કરવાની માંગ કરી છે અને સતત ચોથી વખત અનંત પટેલની આગેવાનીમાં વાપી મનપા સામે વિરોધ પ્રદર્શન યોજ્યું। આગામી સમયમાં મહાનગરપાલિકા દ્વારા આજુબાજુના ગામના લોકો સાથે ચર્ચા નહીં કરવામાં આવે તો આંદોલન વધુ ઉગ્ર બનશે તેવી વાત કરી। ગેરબંધારણીય રીતે ગામના લોકોને અંધારામાં રાખીને ગામને મહાનગરપાલિકામાં જોડી દેવામાં આવ્યા, એનો વિરોધ અમે ચોથી વખત કરી રહ્યા છે। હજુ પણ જો અમને નહીં સાંભળે તો આવનારા દિવસમાં હજુ અમારો વિરોધ ઉગ્ર બનાવીશું। દાખલા તરીકે સુએઝ પ્લાન્ટનો વિકાસ કર્યો, શું થયું? વલસાડમાં કર્યો, શું થયું? ડમ્પિંગ સાઇડ ઊભી કરી, કચરાની ઊભી કરી, શું થયું? રાજકોટ જિલ્લાના જામકંડોરણા તાલુકાના ધોળીધાર ગામના લોકો આકરા પાણીએ જોવા મળ્યા। અનુસૂચિત જાતિ માટે મંજૂર કરવામાં આવેલ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ભવન ન બને તેવા પ્રયત્નો કરવામાં આવ્યા હોવાના આક્ષેપ કર્યા છે અને જેથી ગામના લોકોએ અનશન પર બેસવાની ચીમકી આપી છે અને પોલીસ મથકે અરજી આપી ફરિયાદ નોંધવા માંગ કરી। ઉલ્લેખનીય છે કે ધોળીધાર મુકામે બાબા સાહેબ આંબેડકર ભવન બનાવવા માટે 5 લાખની ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી હતી અને આ માટે પ્લોટ પણ મંજૂર કરવામાં આવ્યા બાદ ઘણો સમય થયો છતાં પણ ગામના 5 લોકોએ આ ભવનનું કાર્ય ન થાય તેવા પ્રયત્નો કર્યા છે તેવા આક્ષેપ લાગી રહ્યા છે અને અરજી આપવામાં આવી છે। તેમજ ધોળીધાર ગામના સરપંચ તેમના હોદ્દાનો દુરુપયોગ કરતા હોવાનો પણ અરજીમાં ઉલ્લેખ છે। તો
તો ગામના લોકોએ આ 5 લોકો પર કાયદેસર કાર્યવાહી કરવાની માંગ કરી. સ્વર્ગવાસી શ્રી વિઠ્ઠલભાઈ રાદડિયા જે અમને 7-8 નંબરનો પ્લોટ દઈને ગયા હતા તેની માથે 5 થી 6 જણા એવા કે જેને કબજો કરેલ છે, એની માથે રાધાકૃષ્ણનું મંદિર બનાવેલ છે. એના વિરુદ્ધ અમે આજ 6 મહિનાથી આ લડત કરી છીએ, પણ આ લડતમાં કોઈ પણ પ્રકારનો અમને કોઈ રિસ્પેક્ટ કે કોઈ જવાબ મળેલ નથી. તે માટે અમે આજ જામકંડોરણા પોલીસ સ્ટેશને જે અમારું સ્ટેચ્યુ આંબેડકર ભવનનું બેહાડેલ છે, આંબેડકર સાહેબનું જે સ્ટેચ્યુ તે પણ ખંડિત એ 5 જણાએ જ કરેલ છે. જૂનાગઢ શહેરમાં આડેધડ રસ્તાના ચાલતા કામના કારણે ગિરનાર પર્વત પર ડોળીના વ્યવસાય સાથે સંકળાયેલા યુવકનું બાઇક સ્લીપ થતા મોત નીપજ્યું છે. યુવકના મોતથી 2 પુત્રો સહિત પરિવારનો અંધારો બન્યો છે. શહેરમાં પાછલા ઘણા સમયથી રોડ બનાવવાનું કામ ચાલે છે. વિપુલ જાધવ સવારે 5 વાગે ગિરનાર જતા હતા ત્યારે ખરાબ રોડને લઈ તેમનું બાઇક સ્લીપ થઈ ગયું. માથામાં ઈજા થતા ઘટનાસ્થળે મોત થયું છે. તો આ બનાવ બાદ પરિવારનો અંધારો બની ગયો છે અને તેમના પરિવારજનો મનપાની બેદરકારીના કારણે મોત થયાનો આક્ષેપ લગાવી રહ્યા છે. સાથે એમએલએ, એમપી તેમજ સરકાર સહાય કરે તેવી માંગ છે. તો મારી નમ્ર અપીલ છે ધારાસભ્ય શ્રી સંજયભાઈ કોરડિયાને અને અમારા રાજેશભાઈ ચુડાસમાને, સરકારશ્રીને કે અમારે આ જે છોકરાની ઉપર એના પપ્પાનો હાથ વયો ગયો છે ને છાંયો વયો ગયો છે ને એ નોંધારા થઈ ગયા છે, તો એને કાંઈ સહાય કરે અને એને કોઈ જાતનું કાંઈ એને જે